નમસ્કાર મિત્રો, હું છું હરેશ અને તમારું સ્વાગત છે આપણી એગ્રોટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, શું તમે પાન કાર્ડ બનાવવા માટે કોઈ એજન્ટને કે સાયબર કેફેમાં જઈને 150 કે 200 રૂપિયાનું આપવાનું વિચારી રહ્યા છો? તો ઉભા રહ્યો, તમારા આ પૈસા બચાવી લ્યો કે ભારત સરકારની ઇન્કમ ટેક્સ વેબસાઇટ પર એક એવી સુવિધા છે જેનાથી તમે માત્ર 10 મિનિટમાં 10 મિનિટમાં તમારું પાન કાર્ડ તમારા મોબાઈલમાં બનાવી શકો છો, અને એ પણ ફ્રીમાં. પ્રોસેસ શરૂ કરતા પહેલા 2 મહત્વની શરતો સાંભળી લ્યો. તમારી પાસે પહેલેથી જ પાન કાર્ડ ન હોવું જોઈએ. આ પ્રોસેસ નવા લોકો માટે જ છે. બીજી શરત, તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે, કારણ કે તેના પર ઓટીપી જશે. નવું પાન કાર્ડ કાઢવા માટે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે. ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એવું સર્ચ કરવાનું રહેશે ઇન્કમ ટેક્સ ઇન્ડિયા. જે પહેલી લિંક આવશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એના ઉપર ક્લિક કરો. તમારી સામે કંઈક આવી રીતનું પેજ ઓપન થઈ જશે. એને નીચે સ્ક્રોલ કરવાનું છે અને ઇન્સ્ટન્ટ ઈ પેન ઉપર ક્લિક કરવાનું છે. થોડુંક લોડિંગ થશે, પછી એક આવું પેજ ખુલી જશે. તેને નીચે જઈ ગેટ ન્યૂ ઈ પેન ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરો એટલે નીચે તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાના. અહીંયા તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાના. આધાર નંબર એન્ટર થઈ જાય એટલે નીચે સ્ક્રોલ કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું. કન્ટિન્યુ કરીને આ તમે રીડ કરી શકો છો. ને આઈ એમ રીડિંગ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું. આધાર ઓટીપી તમારા મોબાઈલમાં આવી જશે. ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો. ઓટીપી એન્ટર કરી આ એગ્રી ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું. થોડુંક લોડિંગ થશે. લોડિંગ થયા બાદ તમારી બધી જ ડિટેલ અહીંયા આવી જશે. એકવાર જોઈ લેવાનું બધી ડિટેલ્સ, પછી નીચે ક્લિક કરી દેવાનું. આ એક્સેપ્ટ ધેન ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ કરી દેવાનું. જો તમારે ઈમેલ આઈડી એડ કરવી હોય તો અહીંયાથી કરી શકો છો. અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેશો એવો જ તમારી સામે આવો એક મેસેજ આવી જશે. પેન કાર્ડની રિક્વેસ્ટ નખાઈ ગઈ છે. હવે એને ડાઉનલોડ કરવા માટે ફરીથી તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દેવાનું. ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું ઇન્કમ ટેક્સ ઇન્ડિયા, અને પહેલી જ જે ઇન્કમ ટેક્સની વેબસાઇટ આવે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કરીને નીચે જવાનું. આ પેજ ઉપર ઇન્સ્ટન્ટ ઈ પેન ઉપર ક્લિક કરવાનું. ઇન્સ્ટન્ટ ઈ પેન ઉપર જેવું ક્લિક કરશો થોડુંક લોડિંગ લેશે. લોડિંગ લીધા બાદ થોડું નીચે જવાનું. ગેટ ઈ પેન ઉપર ને હવે ચેક સ્ટેટસ ઇન ડાઉનલોડ ઈ પેન ઉપર ક્લિક કરી દેવાનું. ઈ પેન ઉપર જેવું ક્લિક કરશો ત્યાં તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાના આવશે. ત્યાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાના. આધાર કાર્ડ નંબર એન્ટર થઈ જાય તેવું કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ તમારા નંબર પર એક ઓટીપી આવશે. તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનું. તે ઓટીપી એન્ટર કર્યા બાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું. તમારી સામે એક નવું પેજ આવી જશે. તેની ઉપર વ્યૂ ઈ પેન એન્ડ ડાઉનલોડ ઈ પેન ઉપર ક્લિક કરી દેવાનું. ડાઉનલોડ ઈ પેન ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ઈ પેન ઉપર ક્લિક કરશો, ડાઉનલોડ ઈ પેન ઉપર ક્લિક કરશો, તેવું જ આવું તમારી સામે એક પોપઅપ આવશે. તે ડાઉનલોડ કન્ટિન્યુ કરી દેવાનું. કન્ટિન્યુ કર્યા બાદ તમારે ડાઉનલોડની અંદર જોવાનું. ત્યાં તમારું ઈ પેન ડાઉનલોડ થઈ ગયું છે. ઈ પેન ઓપન કરવા માટે તમારી જન્મ તારીખ એન્ટર કરો, અને જેવી રીતે કે મારી છે 02/05/2004, એવી રીતે તમારી જન્મ તારીખ એડ કરી દેવાની અને ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારું પાન કાર્ડ તમારી સામે આવી જશે અને તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. તો મિત્રો, બચાવે ને તમારા 200 રૂપિયા. તો આ વાત પર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો બને જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો, જેથી તમારા મિત્રો પણ એમનું પાન કાર્ડ ફ્રીમાં બનાવી શકે. તો ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.